હલો હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, આપણું પાર્ટ 1 બોર્ડ ડે 2020-21 માટે પ્રિસ્ક્રાઇબ કરેલા સિલેબસ પ્રમાણે પૂરું થયું. પાર્ટ 2નું આજે આપણે મુહૂર્ત કરશું. ચેપ્ટર નંબર 9. રે ઓપ્ટિક્સ, કિરણ પ્રકાશ શાસ્ત્ર, આપણા ચેપ્ટરનું હેડિંગ કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. બહુ મજાની વસ્તુ છે કે એક તો આ ચેપ્ટર તમે ધોરણ 8માં ધોરણ 10માં પ્રારંભિક માહિતી મેળવી ચૂકેલા છો. સેમ વસ્તુ આપણે રિપીટ કરવાની છે, પણ થોડાક ડેપ્થવાળા કન્સેપ્ટ સાથે. બીજું પ્લસ પોઈન્ટ એ છે કે આ જે ચેપ્ટર છે પર્ટિક્યુલરલી એમાં ઘણું બધું સિલેબસ, અમુક ડેરિવેશન કાપી નાખ્યા છે આ વર્ષ પૂરતા. એટલે એ રીતે આમ જુઓ તો ચેપ્ટર હળવું અને ટૂંકું થઈ જાય છે. અધરવાઇઝ ચેપ્ટર જે આ હતું એ લેન્ધીએસ્ટ હતું, લાંબામાં લાંબુ, પણ એને ઘણું ટૂંકું કરી નાખ્યું છે અને મજા આવે એવું છે. એટલે ખાસ તો કે લેન્સ અરીસાની વાતો છે અંદર, અને 2 વખત તમે ઓલરેડી એને ભણી ચૂકેલા છો, એટલે તમારા માટે નવું નહીં લાગે આ વસ્તુ. નામ આવું શું કામ પાડ્યું એ આપણે સમજવાનું છે. રે ઓપ્ટિક્સ. હવે જે ઓપ્ટિક્સ ભાગ છે ને, પ્રકાશશાસ્ત્ર, એના 2 ભાગ પાડ્યા છે આપણે. રે ઓપ્ટિક્સ અને વેવ ઓપ્ટિક્સ, 2 ચેપ્ટર આપણે વારાફરતી ભણવાના છે. એક જે છે એ પ્રકાશની કણ પ્રકૃતિને ધ્યાનમાં રાખી અને રજૂઆત છે, અને બીજી જે છે એની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં રાખી અને રજૂઆત છે. 2 અલગ અલગ મતાંતર હતા. આમ તો માણસ સમજણો થયો ને ત્યારથી પ્રકાશ છે શું એના પ્રશ્ન, એના જવાબ મેળવવાના પ્રયત્ન કરતો આવ્યો છે. હજુ સુધી સચોટ જવાબ કોઈની પાસે નથી. એટલે પ્રકાશ પોતે શું છે એ તો આપણને ખબર જ નથી. જે આપણી પાસે અવલોકનો છે, ઘટનાઓ છે, એના આધારે પ્રકાશને સમજવાના આપણે પ્રયત્નો કરેલા છે. અમુક વખતે આપણને એ કણ સ્વરૂપે દેખાયેલ છે, અમુક વખતે એ તરંગ સ્વરૂપે દેખાયેલ છે. એમાંય આપણે લાસ્ટ જે ચેપ્ટર આપણું હતું એમાં ચર્ચા કરી એ મુજબ પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે એવી વાત છે. અને આમ જુઓ તો પ્રકાશ જે છે એની ઝડપ અમાપ છે, બરાબર ને? લગભગ આપણે સ્વીકારેલી છે આશરે આમ 2.99 છે, 2.99, 79, 24, 53 કે એવું કંઈક. પણ આપણે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લઈ શકી, આટલી ઝડપ છે. પણ આંકડો બહુ મોટો છે, પણ માપી શકાય એવો છે. ઉપરાંત પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે. એટલે હવે આ જે પ્રકૃતિ છે એ અને તરંગ, વિદ્યુત ચુંબકીય તરંગ છે એ 2 વચ્ચે વિરોધાભાસ થાય છે. એટલે 2 અલગ અલગ આસ્પેક્ટથી પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ થાય છે.
અમુક ઘટનાઓ માટે, અમુક સંજોગો માટે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને કણોથી બનેલો છે. આ ન્યૂટનનું પોતાનું વિધાન છે કે લાઇટ ઇઝ મેડ અપ ઓફ સ્મોલ કોર્પ્યુસ્કલ્સ. પ્રકાશ અતિ સૂક્ષ્મ એવા કણોનો સમૂહ છે જે બાહ્ય અડચણ ન આવે ત્યાં સુધી સીધી રેખામાં ગતિ કરે છે. આવી ધારણા સાથે જે આખો અભ્યાસ થાય છે એ આમાં થાય છે, રે ઓપ્ટિક્સમાં. એમાં પ્રકાશનું મેં કીધું એમ કણ સ્વરૂપ છે એવું માનીને આપણે હાલી છીએ, અને હકીકતમાં પ્રકાશની જે તરંગ લંબાઈ છે ને, તરંગ તરીકેની, એ ખૂબ જ ટૂંકી છે. એટલે વ્યવહારમાં આપણે શું કરી છીએ, એનો ગતિપથ એક બિંદુથી બીજે બિંદુ સુધી, માન લો પ્રકાશના તરંગો જતા હોય તો આ બે બિંદુને જોડતું એક કિરણ બતાવી છે. એટલે આ જે છે એને પ્રકાશનું કિરણ આપણે કહી દઈશું. હકીકતમાં એ શું છે તો કે પ્રકાશના તરંગોનો, શબ્દો પકડજો, ગતિપથ છે. પણ ટૂંકી તરંગ લંબાઈ હોવાથી વ્યવહારમાં આપણે એને એક બિંદુથી બીજા બિંદુ સુધી, આપણી જે સામાન્ય અમુક સેન્ટીમીટર સુધીની લંબાઈ હોય ત્યાં સુધી એનો ગતિમાર્ગ છે એ સુરેખ લઈ શકીએ. અને પછી જે આ ભૌમિતિક રચના થાય એને આપણે કિરણ કહેવાનું છે. અને એવા કિરણોનો જે સમૂહ આવે એને કિરણ જૂથ એટલે કે બીમ કહેવાનું છે. અને એ ધારણા સાથે આપણે આ ચેપ્ટર જે છે એનું મુહૂર્ત કરવાનું છે. ટોટલ 4 ઘટનાઓ આપણે આમાં ભણશું. પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, પ્રકીર્ણન અને વિભાજન. આનો અભ્યાસ આપણે કરવાનો છે. પછીની અમુક ઘટનાઓ જે છે એ કણ સ્વરૂપે, એટલે કે આ સીધી રેખાની ધારણા સાથે નથી સમજી શકાય એવી, એટલે એને આપણે એના પછીના ચેપ્ટરમાં પ્રકાશના તરંગ સ્વભાવને અનુરૂપ જે ચર્ચા છે એની કરેલી છે વેવ ઓપ્ટિક્સમાં. હવે પ્રકાશનું પરાવર્તન અહીંયાથી જો આપણે મુહૂર્ત કરી, પહેલાં તો પરાવર્તન છે શું? રિફ્લેક્શન. એને જોઈ લઈએ. પ્રકાશનું કિરણ, ધ્યાનમાં રાખજો, જ્યારે બોલવામાં આવે ત્યારે શું બતાવે છે? પ્રકાશને પસાર થવાનો ગતિમાર્ગ ભૌમિતિક રીતે બતાવે છે, જે કાલ્પનિક વસ્તુ છે. એટલે પ્રકાશનું કિરણ કોઈ અપારદર્શક સપાટી, મતલબ એમાંથી પસાર ન થાય એવી સપાટી પાસેથી મૂળ માધ્યમમાં પાછું પડે પ્રકાશના કિરણની અપારદર્શક સપાટી પાસેથી મૂળ માધ્યમમાં પાછા પડવાની ઘટના છે. આ એને પરાવર્તન કહેવાય, રિફ્લેક્શન. હવે એ ઘટના માટેના ચોક્કસ નિયમો છે જે પ્રાયોગિક રીતે આપણે મેળવેલા છે. તો પરાવર્તનના નિયમો તાજા કરી લઈ. માની લો કે તમારી પાસે કોઈ અપારદર્શક આવી સપાટી છે, ચળકતી સપાટી કહી દે, પાછું તો જ પડશે ને, શોષાતું નથી. એટલે એને હું એક અરીસો છે એવું માની લઉં, સમતલ અરીસો. હવે પ્રકાશનું કોઈ એક કિરણ આના ઉપર આપાત થાય છે, આના ઉપર પડે છે. એટલે એકચ્યુઅલમાં આમથી પ્રકાશનો જથ્થો આવે છે. આપણે શું કરવાનું છે? ભૌમિતિક રીતે એનો ખાલી ગતિમાર્ગ કિરણ સ્વરૂપે બતાવવાનો છે. તો આ જે કિરણ આવ્યું એને આપણે આપાત કિરણ કહીશું. જે જગ્યાએ સપાટી ઉપર એ આપાત થાય એને આપણે આપાત બિંદુ કહીશું. આપાત બિંદુએ સપાટી સાથે એક લંબ દોરવાનો રહે ભૌમિતિક રચનાઓ માટે, અને એ સપાટીના લંબ સાથે, આપાત બિંદુએ સપાટીના લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો એને આપાત કોણ કહીશું. આ જનરલી એનો સંકેત છે.
તો આ કિરણ છે એ પાછું પડશે. જે પાછું પડેલું કિરણ છે એને આપણે નામ પાડશું પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણનો આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનતો ખૂણો એને પરાવર્તન કોણ કહીશું. અને જે આ આખી ઘટના છે આ કોણ છે? સમતલ સપાટી છે. તો આ આખી ઘટના જે છે એને આપણે પરાવર્તન કહી. તો આના માટેના ચોક્કસ નિયમો છે, પરાવર્તનના નિયમો. શું? ખાલી તાજા કરીશો, તમે ભણીને આવ્યા છો. I=R હોય, આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય. નંબર 1. નંબર 2, આપાત કિરણ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય. એક જ સમતલમાં હોય. કોણ કોણ? આપાત કિરણ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય. મતલબ આ સમતલમાં પ્રકાશનું કિરણ આવ્યું હોય તો આમ જ પાછું પડે, બહાર ન નીકળે. એટલે કે જે સમતલમાં એ કિરણ આવે છે એ સપાટી ઉપર આપાત થઈ અને અહીંયાથી જ એ જ સમતલમાં પાછું પડે. ફ્રન્ટી ન મારે, ટૂંકમાં વળાંક ન લે, સીધી રેખામાં આવે એ જ સમતલમાં સીધી રેખામાં જાય. નંબર 3, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય. એટલે કે આપાત કિરણ પેલી બાજુથી આવ્યું હોય તો પરાવર્તિત કિરણ છે એ આ બાજુ મળશે. આમથી આવ્યું હોય તો લંબની પેલી બાજુ અને આમથી આવ્યું હોય તો લંબની આ બાજુ, લંબની સામસામેની બાજુએ બંને હોય. આ નિયમો આપણે 8મા ધોરણમાં પણ જોયેલા છે, 10મા ધોરણમાં પણ જોયેલા છે અને અત્યારે ફરીથી સમતલ સપાટી માટેના આ નિયમો થયા. હવે આપણે જે આ ચેપ્ટરમાં ભણવાનું છે ગોળીય અરીસાઓ દ્વારા થતું પરાવર્તન. ગોળીય અરીસાઓ દ્વારા આનો અભ્યાસ કરવાનો છે આપણે. સ્ફેરિકલ મિરરનો નિયમો આપણે ધ્યાનમાં રાખશું. બીજું, ભૂમિતિની સરળતા ખાતર અથવા તો પરાવર્તનના જે પરિણામ આવે એને સમજવા ખાતર આપણે એક ચોક્કસ સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં લઈશું. સાઇન કન્વેન્શન. કોઈ પણ ગણતરી આપણે આ સંજ્ઞા પદ્ધતિની આધારે જ કરવાની છે. નંબર 1, કોઈ પણ માપ લેવાના, આ માપનના સંદર્ભમાં છે. આપાત કિરણની દિશા ધન સંદર્ભ લેવી. આપાત કિરણની દિશા ધન સંદર્ભ લેવી એટલે એનો અર્થ શું? હવે અહીંયા પહેલાં જ જતા રહીએ આપણે. માનો કે મારી પાસે એક ગોળીય અરીસો છે. ગોળીય અરીસો બનશે કઈ રીતે? માની લો કે તમારી પાસે એક કાચનો બોલ છે, પારદર્શક કાચનો બોલ. હવે એ બોલને આપણે આવી રીતે કાપી નાખી. તમે એને કાપી લીધા પછી આ જે ભાગ વધ્યો એમાં અંદરનો કાચનો ભાગ આપણે ખોતરી નાખી એટલે આવું એક વાટકા જેવું તૈયાર થાય, બાઉલ.
હવે એ કાચનું બાઉલ જે તૈયાર થયું છે આ ટાઈપનું, એમાં પાછળની સાઈડ તમે ચાંદી કે એલ્યુમિનિયમ જેવી ચળકતી ધાતુનો ઢોળ ચડાવી દો અને એની પાછળ જો આપણે કોઈ અપારદર્શક દ્રવ્ય લાઈક લેડ ઓક્સાઇડ મોટે ભાગે એનો ઢોળ ચડતો હોય છે, તો જે અરીસો તૈયાર થાય એને અંતર્ગોળ અરીસો કહેવાય. એને દર્શાવશું આપણે આવી રીતે. એટલે આ બાજુ ચળકતી સપાટી છે અને અપારદર્શક ઢોળ પાછળની સાઈડ છે. હવે એના બદલે તમે જે ઓલો ચળકતી સપાટીનો ઢોળ ચડાવ્યો અને આ સાઈડ મતલબ જે બાજુ અંદરની સાઈડ વળેલી છે અહીંયા જો તમે અપારદર્શક ઢોળ ચડાવો તો બહિર્ગોળ અરીસો તૈયાર થાય. એને આપણે દર્શાવશું આવી રીતે. એમાં આ સાઈડ ચળકતી છે, મતલબ ચળકતી સપાટી બહારની બાજુ ફૂલેલી હોય તો એને બહિર્ગોળ કહેવાનું છે, અંદરની બાજુ ફૂલેલી હોય તો એને અંતર્ગોળ અરીસો કહેવાનું છે. હવે અમુક વ્યાખ્યાઓ તાજી કરી લઈ. માનો કે આ અરીસો, ગોળીય અરીસો જે ગોળામાંથી બનાવેલો હોય એનું કેન્દ્ર, એને આપેલા અરીસા માટે વક્રતા કેન્દ્ર કહેવાય. એની ત્રિજ્યા, માનો કે આ પોઈન્ટને પી કહી દઉં તો સીપી ઇઝ ઇક્વલ ટુ આર, એને વક્રતા ત્રિજ્યા કહેવાય. જે ગોળામાંથી આ વળાંક કાપેલો છે એ ગોળાનું કેન્દ્ર, એને વક્રતા કેન્દ્ર કહેવાય, સેન્ટર ઓફ કર્વેચર. જે ગોળામાંથી આ અરીસો કાપેલો છે એ અરીસાની ત્રિજ્યા, એને આપેલા ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા કહેવાય, આર, રેડિયસ ઓફ કર્વેચર. પછી અરીસાનું મધ્યબિંદુ, એને ધ્રુવ કહેવાય, પોલ. લેન્સ માટે એવું જ ઓપ્ટિકલ સેન્ટર આપણે વાત કરશું પી તરીકે. લેન્સના કિસ્સામાં અત્યારે આપણે અરીસાની વાત કરી છે, પરાવર્તનની વાત કરી છે. સીપી મતલબ ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, એને આપેલા અરીસા માટેની મુખ્ય અક્ષ, પ્રિન્સિપલ એક્સિસ કહેવાય. એટલે હવે હું અહીંયા બતાવું તો આ મુખ્ય અક્ષ થઈ, આ ધ્રુવ થયો, વક્રતા કેન્દ્ર સી થયું, આમાં આ સાઈડ ચળકતી છે, આમાં આ સાઈડ ચળકતી છે. આ ત્રણ મુખ્ય વ્યાખ્યાઓ. હવે આપણે સંજ્ઞા પદ્ધતિ એકવાર તાજી કરી લઈએ. સંજ્ઞા પદ્ધતિ શું છે? તો કે આપાત કિરણની દિશાને ધન સંદર્ભ તરીકે લેવાની. માનો કે તમારી પાસે આવો કોઈ ગોળીય અરીસો છે, આ એની હું મુખ્ય અક્ષ બતાવું છું, સી અને પીમાંથી પસાર થતી. હવે અહીંયા કોઈ વસ્તુ તમે મૂકી, અહીંયા જ મૂકશું ને ચળકતી સપાટી તરફ જ, કારણ કે એમાંથી આવતા પ્રકાશના કિરણોના પરાવર્તનનો આપણે અભ્યાસ કરવો છે, એટલે એ બાજુ જ મૂકશું. હવે અહીંયાથી જે પ્રકાશના કિરણો આવે એ આમ જ આવવાના, તો આ આપાત કિરણની દિશા થઈ. જેને આપણે ધન લેવાની, મતલબ આ બાજુ જે કંઈ અંતરો માપી એ બધા ધન લેવાના અને એથી વિરુદ્ધ જે હોય એને ઋણ લેવાના. બધા જ અંતરો જે છે મુખ્ય અક્ષ પર ધ્રુવથી માપવાના છે અને મુખ્ય અક્ષની ઉપરના અંતર્ધન
અને નીચેના અંતર ઋણ લેવાના છે. હવે અહીંયા આપણે આમાં જોઈ લઈએ. આ જે આકૃતિ છે, માનો કે મારે આમાં વક્રતા ત્રિજ્યા માપવી છે. તો વક્રતા ત્રિજ્યા માપવાની ક્યાં? બધા જ અંતર મુખ્ય અક્ષ પર ધ્રુવથી, એટલે અહીંથી માપવાના. વક્રતા ત્રિજ્યા મારે આ કેસમાં માપવા જવું હોય તો આમ હાલવું પડશે ને, સી સુધી. ધ્રુવથી શરૂ કરવાનું અને સી સુધી. તો આની વક્રતા ત્રિજ્યા છે એ ઋણ આવશે. આ છે કોણ? અંતર્ગોળ અરીસો છે. બધા જ અંતર ધ્રુવથી મુખ્ય અક્ષ પર, એટલે તમારું જે સંદર્ભ છે અહીંથી લેવાનું. હવે આપાત કિરણની દિશા આ બાજુ છે. તો આપાત કિરણની દિશામાં જો તમારી ફૂટપટ્ટી હોય તો એને ધન ગણવાનું, એથી વિરુદ્ધ હોય તો એને ઋણ ગણવાનું. ખાસ ધ્યાન રાખજો, દાખલામાં ગભબ થઈ જશે. એટલે આની વક્રતા ત્રિજ્યા છે એ ઋણ આવશે. બીજું, વસ્તુ તમે અહીંયા મૂકેલી છે તો આ જે અંતર આવે એને વસ્તુ અંતર કહેવાય. એ હું ક્યાંથી માપીશ? ધ્રુવથી. કઈ બાજુ? આપાત કિરણની દિશાથી વિરુદ્ધ. એટલે વસ્તુ અંતર જે આવશે આમાં એ ઋણ આવશે. અને આનું પ્રતિબિંબ માનો કે અહીંયા પડ્યું તો એ જે અંતર આવે એને પ્રતિબિંબ અંતર કહેવાય. વસ્તુ અંતર દર્શાવવા માટે યુ સંકેત જનરલી વપરાય છે. પ્રતિબિંબ અંતર દર્શાવવા માટે સામાન્ય રીતે વી સંકેત વપરાય છે. એ કેવું આવશે? ઋણ. કારણ કે ધ્રુવથી મારે ઊંધું માપવા જવું પડશે. પછી કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ વ્યાખ્યા. પહેલાં ફોકસ, મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા કરી દઈ. ગોળીય અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર એવા કિરણો, માની લો કે આ ગોળીય અરીસો છે તો મુખ્ય અક્ષને સમાંતર એવા કિરણો પરાવર્તન પામી જે બિંદુએ એકત્ર થાય તે બિંદુને ફોકસ કહેવાય. અથવા મુખ્ય અક્ષને સમાંતર કિરણો, હવે આ જે અરીસો છે એ ઊંધો છે, બહિર્ગોળ છે, તો એમાં પરાવર્તિત કિરણો છે એ આમ જશે. શું કામ? આગળ સમજી લઈશી. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા અપકેન્દ્રિત થતા હોય એવું લાગે. આ અરીસામાં અહીંથી નીકળતા હોય એવું લાગશે આપણને, તો એ જે બિંદુ આવે એને ફોકસ, મુખ્ય કેન્દ્ર કહેવાય. અને ધ્રુવથી એફ સુધીનું જે માપ આવે એને કેન્દ્ર લંબાઈ કહેવાય. તો હવે તમે વિચારો કે આ અરીસામાં કેન્દ્ર લંબાઈ છે એ ઋણ આવશે. આપાત કિરણથી વિરુદ્ધ દિશામાં, એટલે કેન્દ્ર લંબાઈ છે એ આમાં ઋણ આવશે. આમાં શું થશે? તો કે આપાતની દિશા આ છે અને કેન્દ્ર લંબાઈ તમારે આમ જ માપવા જવાનું છે, એટલે આમાં એફ ધન આવશે. બહિર્ગોળ અરીસા માટે એફ ધન આવશે. બીજું, બહિર્ગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યા તો મારે ધ્રુવથી માપવાની અને આમ જવાનું થશે. હવે કિરણો આમથી આવતા હશે ને, અરીસાનું મોઢું ચળકતું પેલી બાજુ છે, તો આર પણ ધન આવશે. આ સંજ્ઞા પદ્ધતિ. બીજું, જો હું આ હાઇટ માપું, આને જનરલી હાઇટ ઓફ ઓબ્જેક્ટ કહેવાનું છે, તો એને આપણે ધન ગણશું. અને જો આ હાઇટ માપું, જેને આપણે હાઇટ ઓફ ઇમેજ કહેવાના છીએ, જો અક્ષની નીચે હોય તો એને આપણે ઋણ ગણશું. આ સંજ્ઞા પદ્ધતિ ફરજિયાત આપણે યુઝ કરવાની છે ગોળીય અરીસા માટે. અને મેં જે વ્યાખ્યાઓ તાજી કરાવી છે એને એક વખત એવું લાગે તો ક્યાંક નોંધ કરી લેવાની છે. ફરીથી મારે રિપીટ કરવાની જરૂર નહીં. યુ કેન રિપીટ ધ વિડીયો. ફરીથી જો વ્યાખ્યાઓ તમારે સાંભળવી હોય તો તમે વિડીયો રિપીટ કરજો. વધુ આગળ વધશું નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે હોલ્ટ મારી. થેન્ક યુ.